જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ, નવા રાજ્યો અને શાસકો, આ ચેપ્ટર છે એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. એમાં આજે આપણે એ ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્તર ભારતના જે રાજ્યો છે એ ઉત્તર ભારતના રાજ્યો વિશે વાત કરી હતી. હવે ત્યાર પછી આપણે આજે દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ દક્ષિણ ભારતના રાજ્યો વિશે હવે આપણે જોશું. એ પહેલાં ઉત્તર ભારતના જે રાજ્યો વિશે આપણે વાત કરી એના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી, જેમાં રાજપૂત શાસકો અલગ અલગ પ્રદેશોની અંદર હર્ષવર્ધન, પુલકેશી બીજો, ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો, એના અવસાન થતાં નાના નાના ટુકડાઓની અંદર જે સરદારો હતા એ સ્વતંત્ર થઈ અને શાસન કરવા લાગ્યા. જેમાં ઉત્તર ભારતના રાજ્યો વિશે આપણે વાત કરી એ પહેલાં આપણે રાજપૂત અને રાજપૂતાણીઓ છે એના ગુણો વિશે પણ વાત કરી. હવે અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ શાસકો શાસન કરતા હતા, એની આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી. એના વિશે જોઈએ તો એમાં આપણે બુંદેલખંડની અંદર ચંદેલ વંશના શાસકો છે એ શાસન કરતા હતા. આ સિવાય માળવાની અંદર પરમાર વંશ છે, પરમાર વંશના શાસકો શાસન કરતા હતા. રાજસ્થાન છે તો રાજસ્થાનની અંદર ચૌહાણ વંશના શાસકો શાસન કરતા હતા. અને એમાં એક શાકંભરી રાજ્ય જે સાંભર સરોવરની બાજુમાં ઉત્તરે આવેલું છે ત્યાં કણે ચૌહાણ વંશના શાસકો શાસન કરતા હતા. આ ઉપરાંત કાશ્મીર જે છે, કાશ્મીરના નીચેના ભાગની અંદર હિમાચલ પ્રદેશ છે અને પંજાબ છે, બંનેની સરહદની આસપાસના વિસ્તારમાં ડહાલ છે એ વંશના શાસકો છે એ શાસન કરતા હતા. આ સિવાય આપણે ગુજરાતની વાત કરી હતી, જેમાં સોલંકી વંશ, ચાવડા વંશ અને વાઘેલા વંશોના શાસકોએ શાસન કર્યું. એ ઉપરાંત બંગાળ અને બિહારની પણ આપણે વાત કરી. બંગાળની અંદર પાલ વંશના શાસકો અને બિહાર છે ત્યાં સેન વંશ છે એના શાસકો શાસન કરતા હતા. ઉત્તર ભારતના અલગ અલગ પ્રદેશો છે ત્યાં અલગ અલગ શાસકો શાસન કરતા હતા. હવે આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યો એટલે કે ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું અવસાન થયું ત્યારે જે શાસકો ત્યાં શાસન કરવા આવ્યા એના વિશે વાત કરી. હવે આપણે દક્ષિણ ભારતમાં અંદર પુલકેશી બીજો, જેનું અવસાન ઈસવીસન 647માં થયું. અને ત્યાર પછી એના પછીના શાસકો જે છે અલગ અલગ ટુકડાઓની અંદર સરદારો હતા એ સ્વતંત્ર થઈ અને શાસન કરવા લાગ્યા. એની આપણે દક્ષિણ ભારતના જે રાજ્યો છે એના વિશે હવે વાત કરીએ. એમાં વાત કરીએ આપણે તો દક્ષિણ ભારત અને ઉત્તર ભારત એના ભાગ ક્યાંથી પડે તો તમે ફોટોગ્રાફ છે એ પણ જોઈ શકો છો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, નર્મદા નદી છે એની ખીણ છે જ્યાં હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. આ યુદ્ધના સમયગાળા દરમિયાન હર્ષવર્ધન ઉત્તરમાંથી દક્ષિણ બાજુ યુદ્ધ કરતો આગળ વધતો હતો અને દક્ષિણમાં પુલકેશી બીજો છે દક્ષિણમાંથી ઉત્તર તરફ યુદ્ધ કરતો આગળ વધતો હતો. બંને વચ્ચે નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર હર્ષવર્ધન છે એની હાર થઈ. પુલકેશી બીજો છે એ વિજયી થઈ. એ નર્મદા નદી છે એના નીચેના ભાગમાં જે વંશના શાસકોએ શાસન કર્યું એના વિશે હવે આપણે વાત કરીએ. હવે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા નદીથી ઉપર જે રાજ્યોની આપણે વાત કરીએ બધા ઉત્તર ભારતના રાજ્યો. હવે નર્મદા નદીથી દક્ષિણ નીચેના ભાગમાં જે રાજ્યો આવેલા છે એ બધા દક્ષિણ ભારતના રાજ્યો તરીકે આપણે ઓળખીએ છીએ.
8મી સદીમાં ઉત્તર ભારતની જેમ જ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. જેમ ઉત્તર ભારતમાં સરદારો સ્વતંત્ર થયા, એ જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ પુલકેશી બીજાના અવસાન પછી નાના નાના ટુકડાઓની અંદર વહેંચાયેલા જે સરદારો હતા એ પોતે હવે સ્વતંત્ર થઈ અને શાસન કરવા લાગ્યા. તેમાંથી અલગ અલગ જે વંશના શાસકોએ શાસન કર્યું એમાં વાત કરીએ તો કે એમાં ચાલુક્ય અને બીજા શબ્દોમાં સોલંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, આ બધા વંશના હું નામ બોલું છું. ચાલુક્ય વંશના શાસકો, રાષ્ટ્રકૂટ વંશના શાસકો, પલ્લવ વંશના શાસકો, ચોલ વંશના શાસકો, પાંડ્ય વંશના શાસકો અને ચેર વંશના શાસક જેવા રાજવંશો વિશે આપણે હવે ટૂંકમાં જાણકારી મેળવી. અલગ અલગ જે પ્રદેશોની અંદર શાસન અલગ અલગ જે નાના નાના રાજવંશોએ કર્યું એના વિશે હવે આપણે માહિતી મેળવીએ. હવે આપણે ચાલુક્ય વંશ છે ત્યાંથી જ શરૂઆત કરીએ કે પુલકેશી બીજો છે એનું શાસન હતું, ત્યાંથી વાત કરીએ. એને બદામીનો પ્રદેશ કહેવાય, બદામીના ચાલુક્ય કહેવાય. બદામી એટલે કર્ણાટક, હાલનું કર્ણાટકની અંદર આવેલો પ્રદેશ બદામી કહેવાતો એ સમય. ચાલુક્ય વંશ છે એનો પ્રથમ રાજા જયસિંહ હતો. ચાલુક્ય વંશ છે, ચાલુક્ય વંશનો સૌ પ્રથમ રાજા ચાલુક્ય વંશની સ્થાપના કરી હોય દક્ષિણ ભારતની અંદર તો એ રાજા હતો જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. જયસિંહ છે ત્યાર પછી પુલકેશી પ્રથમ, યાદ રાખજો પુલકેશી પ્રથમની વાત કરીએ છીએ, પુલકેશી બીજો નહીં. દક્ષિણ ભારતમાં જે મહાન શાસક હતો, હર્ષવર્ધન સાથે યુદ્ધ કર્યું એ પુલકેશી બીજો હતો. એમાં પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 540માં વાતાપીને અલગ રાજધાની બનાવી અને ત્યાં એક સ્વતંત્ર રાજ્ય છે એની સ્થાપના કરી. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બદામી કર્ણાટકની અંદર આવેલું છે ના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયું. આ વંશ કયા નામે ઓળખાયો? વાતાપીના ચાલુક્ય અથવા બદામીના ચાલુક્ય. આ વંશની અંદર વાત કરવામાં આવે તો પુલકેશી પ્રથમ, ત્યાર પછી કીર્તિવર્મા નામનો શાસક થઈ ગયો, ત્યાર પછી પુલકેશી પ્રથમ, પહેલાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પછી મંગલેશ નામનો એક શાસક થઈ ગયો, ત્યાર પછી પુલકેશી બીજો. આ પુલકેશી બીજા પહેલાં જે શાસકો હતા એ શાસકોએ સમયગાળામાં બદામીની અંદર ઘણા બધા મંદિરો છે એના પણ નિર્માણ કરાવેલા હતા. વિષ્ણુ મંદિર છે એનું પણ બાંધકામ કરાવેલું હતું. અને પુલકેશી બીજાનું શાસન આવતા પુલકેશી બીજાએ એની સત્તા વધારવાની શરૂઆત. એનું એક રાજ્ય હતું, પછી આસપાસના જે રાજ્યો હતા એ રાજ્યો સાથે યુદ્ધ કરી અને એ પ્રદેશ મેળવી અને એને એક સામ્રાજ્ય હતું એમાંથી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. એટલે કે એક રાજ્ય હતું એમાંથી ઘણા બધા રાજ્યો એના સામ્રાજ્યમાં એને જોડી દીધા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી. વાતાપીની અંદર ચાલુક્ય વંશના શાસકો હતા, એમાં પુલકેશી બીજો એનું અવસાન થયું. ત્યાર પછી જે શાસકો આવ્યા એ નબળા શાસકો, એટલે એની સત્તા નબળી પડી. ત્યારે એની એક શાખા છે એ કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેનો જે પ્રદેશ છે અહીંયા સ્થાપિત થઈ. કૃષ્ણા અને ગોદાવરી નદી ક્યાં આવેલી છે એ તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. કૃષ્ણા અને ગોદાવરી નદી મહારાષ્ટ્રની અંદર એક નાસિકની અંદરથી અને એક મહાબળેશ્વર છે એમાંથી નીકળે છે. આ બંને નદીઓ છે એની વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર ચાલુક્ય વંશની એક શાખા સ્થાપિત થઈ. એટલે કે એ ચાલુક્ય વંશ નબળો પડ્યો એટલે એમાંથી એક શાખા હતી એ નોખી થઈ. એ નોખી થઈ અને ક્યાં એ સ્થાપિત થઈ? કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાં. અને આ જે શાખા નોખી થઈ એની સ્થાપના કોણે કરી? કૃષ્ણા અને ગોદાવરી નદી છે એના વચ્ચેના પ્રદેશમાં ચાલુક્ય વંશની એક શાખા નોખી થઈ
એની સ્થાપના વિષ્ણુવર્ધન નામનો એક રાજા હતો, એને આ પ્રદેશમાં આ ચાલુક્ય વંશની અલગ શાખા છે એની સ્થાપના કરી અને અહીંયા પોતે શાસન કરવા લાગી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્ય તરીકે ઓળખાય. આ ચાલુક્ય વંશે એની શાખા અલગ થઈ. એ ચાલુક્ય વંશે એની રાજધાની કઈ રાખી? વેગી. વેગી પ્રદેશ એની રાજધાની રાખી એટલે એ ચાલુક્યો વેગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેગીની જેમ એક વાતાપીના ચાલુક્યો, એક વેગીના ચાલુક્યો, એવી જ રીતે વાતાપી અને વેગીની જેમ કલ્યાણી નામનો પ્રદેશ છે, ત્યાં કણે પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. ચાલુક્ય વંશ પુલકેશી બીજા પછી અલગ અલગ 3 શાખામાં વહેંચાયું. એક 3 શાખામાં તમને એમ થાય કે 3 શાખામાં કેમ અલગ અલગ વહેંચાયું? તો એક રાજા છે, એને 3 પુત્રો છે, એમાંથી અંદરો અંદર ઝઘડાઓના એના કારણે એક પુત્ર છે એની આસપાસના રાજ્યમાં એની સત્તા સ્થાપી અને અહીંયા રાજ્ય સ્થાપી, એટલે એ ચાલુક્ય વંશની એક શાખા. ફરી બીજાને કંઈ ઝઘડાને એવું થાય એટલે વળી બીજા પ્રદેશમાં એનો પ્રદેશ છે એનું શાસન છે સ્થાપ્યું. એમ અલગ અલગ શાખાઓ થઈ. ટોટલ ચાલુક્ય વંશની 3 શાખા. એક વેગીના ચાલુક્યો, એ ઉપરાંત વાતાપીની અંદર જે ચાલુક્યો હતા તે બદામીની અંદર કહેવાતા, અને ત્રીજા કલ્યાણીની અંદર જે ચાલુક્ય વંશની એક શાખા હતી તે કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાતા હતા. હવે દક્ષિણની અંદર આપણે ચાલુક્ય વંશની વાત કરી, પુલકેશી બીજો અને એના પછી જે શાસકો આવ્યા એની વાત કરી. હવે એના પછી જે સરદારો સ્વતંત્ર થઈ અને શાસન કરવા લાગ્યા એની વાત કરી. તો દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ. દક્ષિણમાં ચાલુક્ય વંશ છે એનું હવે ધીરે ધીરે પતન થવા લાગ્યું. જે શાસકો છે એવા કોઈ શક્તિશાળી શાસક આવ્યા નહીં, એનું પતન થવા લાગ્યું. ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થઈ. હવે એ ચાલુક્ય વંશનું જ્યાં શાસન હતું એ જ સ્થાને રાષ્ટ્રકૂટ વંશ છે, એ રાષ્ટ્રકૂટ વંશના રાજાએ ત્યાં સત્તા સ્થાપી દીધી. રાષ્ટ્રકૂટ વંશના રાજાએ એની સામે આક્રમણ કરી અને અહીંયા પોતે શાસન કરવા લાગ્યો. યુદ્ધમાં એ વિજય મેળવી અને પોતે અહીંયા સત્તા સ્થાપી દીધી. આ વંશ છે એ વંશનો સૌ પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ. રાષ્ટ્રકૂટ વંશ છે એનો પ્રથમ રાજા કોણ હતો? ઇન્દ્ર. રાષ્ટ્રકૂટ વંશ છે જેની સ્થાપના કરી હોય એ ઇન્દ્ર પ્રથમ, એને આ વંશનો પ્રથમ રાજા માનવામાં આવે છે. અને રાષ્ટ્રકૂટ વંશમાં શાસકો થઈ ગયા એમાં ગોવિંદ ત્રીજો. રાષ્ટ્રકૂટ વંશના જેટલા શાસકો થયા એમાં સૌથી શક્તિશાળી જો કોઈ શાસક થયો હોય તો એ ગોવિંદ ત્રીજો હતો. એ સૌથી શક્તિશાળી શાસક હતો. રાષ્ટ્રકૂટ વંશ જે છે એમાં શક્તિશાળી શાસકોની વાત કરવામાં આવે તો શક્તિશાળી શાસકોની અંદર ગોવિંદ ત્રીજાનું નામ આવે છે. આ સમયની અંદર યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. આ જ સમયગાળાની વાત કરવામાં આવે તો યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. એમાં એક દેવગીરી અને બીજું છે દ્વાર સમૂહ. એક દેવગીરી અને બીજું દ્વાર સમુદ્ર. 2 યાદવોના રાજ્યો હતા, દેવગીરી અને દ્વાર સમુદ્ર. હવે દ્વાર સમુદ્ર છે અહીંયા હોયસેલ વંશનું શાસન હતું. કોનું? હોયસેલ વંશ. હવે આ તમે ફોટોગ્રાફ છે એ જોઈ શકો છો. હોયસેલ વંશ છે એનું શાસન ક્યાં હતું? દ્વાર સમુદ્ર એટલે કયો પ્રદેશ? ત્યાં કણે હોયસેલ વંશ છે એના શાસકો શાસન કરતા હતા. અને દેવગીરીની વાત કરવામાં આવે તો દેવગીરીમાં યાદવોનું શાસન હતું. હોયસેલ જે વંશ છે એની વાત કરીએ તો દ્વાર સમુદ્રમાં હોયસેલ વંશનું શાસન અને યાદવોનું શાસન દેવગીરીની અંદર હતું. દ્વાર સમુદ્ર હોયસેલોની રાજધાની હતી. દ્વાર સમુદ્ર શું હતું કે હોયસેલ વંશ છે એની રાજધાની હતી અને યાદવો છે એની રાજધાની દેવગીરી રાખી. અને દેવગીરી એટલે વર્તમાનમાં દૌલતાબાદ, જેને આપણે કહીએ છીએ, વર્તમાનમાં દૌલતાબાદ જે આવેલું છે, દૌલતાબાદ એટલે એ સમયમાં દેવગીરી કહેવાતું, એ યાદવોની રાજધાની હતી. આ 2 દેવગીરી અને દ્વાર સમુદ્ર વંશના જે શાસકોએ શાસન કર્યું એની વાત કરી. હવે
દક્ષિણમાં કલ્યાણીના ચાલુક્ય સામ્રાજ્ય જે હતું એનું પતન થયું, ત્યારબાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. દક્ષિણ ભારતમાં કલ્યાણીના જે ચાલુક્ય હતા, આપણે અલગ અલગ 3 ચાલુક્યોની વાત કરી. એક વેગીના ચાલુક્ય, એક કલ્યાણીના ચાલુક્યો અને એક વાતાપીના ચાલુક્ય. વાતાપીને બીજા શબ્દોમાં બદામીના ચાલુક્ય પણ કહેવાય છે. એમાં કલ્યાણીના ચાલુક્ય છે એનું પતન થયું એટલે ત્યાં નવા રાજવંશો છે, એ નવા રાજવંશોનો ઉદય થયો. તેમાં વારંગલ નામનો પ્રદેશ છે, જે કલ્યાણીના ચાલુક્યોનું પતન થયું એ જગ્યાએ કોનું શાસન આવ્યું તો કે વરંગલના કાકતીય પણ હતા. કાકતીય વંશના રાજાઓ ત્યાં સત્તા સ્થાપી. કલ્યાણીના ચાલુક્યની જ્યાં સત્તા હતી ત્યાં કાકતીય વંશના શાસકોએ સત્તા સંભાળી. કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ છે એ એમનું રાજ્ય હતું. હવે કૃષ્ણા અને કાવેરી નદી ક્યાં આવેલી છે કે કૃષ્ણા નદી મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં અને કાવેરી નદી જે કર્ણાટક અને કેરળ છે એની સરહદના વિસ્તાર છે ત્યાં એની વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર કાકતીય વંશના શાસકો શાસન કરતા હતા. વરંગલ તેમની રાજધાની હતી. વરંગલ નામનો જે પ્રદેશ છે એ આ કાકતીય વંશ છે એની રાજધાની. આવો જ એક મહત્ત્વનો વંશ પલ્લવ વંશ હતો. હવે આપણે પલ્લવ વંશ, ચોલ વંશ અને પાંડ્ય વંશ, આ 3 વંશ ખૂબ મહત્ત્વના વંશ. જે વંશે શાસન કર્યું દક્ષિણ ભારતમાં તમિલનાડુનો જે વિસ્તાર છે, હાલનું તમિલનાડુ રાજ્ય છે, તમિલનાડુ રાજ્યના ઉત્તર ભાગની અંદર, મધ્ય ભાગમાં અને દક્ષિણ ભાગમાં અલગ અલગ વંશો છે. એમાં આ ચોલ વંશ, પાંડ્ય વંશ અને પલ્લવ વંશના શાસકોએ શાસન કર્યું. એની વાત કરીએ તો પલ્લવ વંશ છે એ પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. કોણ કરી હતી? બપ્પદેવ. પલ્લવ વંશ છે, પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવ નામનો જે રાજા હતો એને કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં, પલ્લવ વંશ છે એની રાજધાની કાંચીપુરમની અંદર રાખવામાં આવી હતી. અને મહેન્દ્ર વર્મા પ્રથમ, હવે આની અંદર જે રાજાઓ થયા પલ્લવ વંશની એની વાત કરીએ છીએ તો મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજું. મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજું. આ પલ્લવ વંશ છે, પલ્લવ વંશના શાસકો એક પછી એક રાજાઓ છે શાસન કરવા આવ્યા. આ વંશની વાત કરીએ તો તાંજોર, તમિલનાડુની અંદર હાલમાં તાંજોર જિલ્લો આવેલો છે. એ તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ, તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે, આ જે કાંચીવરમ જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર આવેલા આ જે શહેરો છે, ત્યાં મધ્યકાળમાં ચોલ વંશનું રાજ્ય હતું. હવે આ જે પ્રદેશો છે ત્યાં ચોલ વંશના શાસકો શાસન કરતા. પલ્લવ વંશની વાત કરી, ત્યાર પછી હવે આપણે ચોલ વંશ, જે ચોલ વંશની વાત કરીએ તો એને ક્યાં શાસન કર્યું તો કે તમિલનાડુના તાંજોર જિલ્લામાં, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ, આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ચોલ વંશના શાસકો શાસન કરતા હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય રાજ્ય પણ હતું. પાંડ્ય વંશ એ દક્ષિણમાં તમિલનાડુના દરિયા કિનારાની નજીક આ પાંડ્ય વંશના શાસકો છે એ શાસન કરતા હતા. આ રાજ્ય છે પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. શું કામ તો કે દરિયા કિનારે હતું એટલે દરિયાઈ માર્ગે વેપારી પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન મળતું. વહાણવટા દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાનની આવન જવન થતી. એટલે પાંડ્ય રાજ્ય ખૂબ નાનું હતું પણ વેપારની દૃષ્ટિએ એ ખૂબ મોટું એમ કહી શકાય કે પાંડ્ય રાજ્ય છે દરિયા કિનારે હતું એટલે વેપારની પ્રવૃત્તિ ખૂબ મોટા પાયે અહીંયા ચાલતી હતી. આ સમયે તમિલથી અલગ થયેલો, તમિલ છે એમાંથી અલગ થયેલો એક ભાગ ત્યાં ચેર વંશનું શાસન. હવે પહેલાં તમિલમાં જ એ ભાગ હતો એ કયો હતો કે હાલનું કેરળ જે રાજ્ય છે આપણું, એ કેરળ પહેલાં તમિલનાડુ સાથે જોડાયેલું હતું અને સમયાંતરે એમાંથી અલગ થયું. એ કેરળમાં ચેર વંશના શાસકો છે એ શાસન કરતા હતા. ચેરનું બીજું નામ કેરળ.
ચેર એટલે શું? કેરળ. એ સમયમાં ચેર કહેવાતું, અત્યારે આપણે એને કેરળ કહીએ છીએ. એ ચેર વંશની વાત કરવામાં આવે, કેરળ અથવા એની ભાષા છે મલયાલમ ભાષા. કેરળ છે એની ભાષા મલયાલમ. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. આ ચેર વંશ છે એનો પ્રથમ શાસક છે એ અથન નામનો જે રાજા હતો એ ચેર વંશનો પ્રથમ શાસક હતો. અને સેતુંગ વન ચેર વંશના જે શાસકો છે એમાં સર્વશ્રેષ્ઠ શાસક હોય તો એ સેતુંગ વન નામનો શાસક થઈ ગયો. હવે બીજી એક વાત કરીએ, પાંડ્ય વંશની થોડીક વાત કરીએ તો પાંડ્ય વંશ છે એ યુદ્ધકીય પરિસ્થિતિ હોય તો દરિયાઈ માર્ગે યુદ્ધકીય પરિસ્થિતિમાં ચડિયાતું હતું. એની પાસે પાંડ્ય વંશના જે શાસકો છે એની પાસે એટલી બધી બોટો ને હતું. અને અત્યારે કેમ હાલમાં આપણે નેવીના જવાનો દરિયાની અંદર કોઈ યુદ્ધકીય પરિસ્થિતિ હોય તો નેવીના જવાનો દરિયાની અંદર આપણી સુરક્ષાને જાળવી રાખે, એમ પાંડ્ય વંશના શાસકો આસપાસના કોઈ વિસ્તારો સાથે યુદ્ધ થયું હોય અથવા યુદ્ધ કરવા જવાનું હોય તો દરિયાઈ માર્ગે યુદ્ધ કરવા જતા હતા. એની પાસે એ હથિયારો અને દરિયાઈ માર્ગે યુદ્ધ કરવા જવા માટે જે બોટો અને સ્ટીમરો છે પૂરતા પ્રમાણમાં હતી. ચોલ અને પલ્લવ વંશ છે. ચોલ વંશની વાત કરવામાં આવે તો ચોલ વંશની અંદર રાજરાજ પ્રથમ નામનો એક શાસક થઈ ગયો. એ રાજરાજ પ્રથમે દક્ષિણ ભારતની અંદર એક મંદિર છે એનું બાંધકામ કરાવડાવ્યું જેનું નામ છે બૃહદેશ્વર મંદિર અથવા રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ દક્ષિણ ભારતનું ખૂબ જ ખ્યાતિ, ખૂબ જ નામના મેળવનારું મંદિર છે. આમ પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ આ ત્રણ વંશોએ દક્ષિણ ભારતમાં ઘણા બધા બાંધકામ, એમાં ખાસ કરીને પલ્લવ અને ચોલ વંશના શાસક, આ બંને શાસકોએ દક્ષિણ ભારતમાં ઘણા બધા બાંધકામો છે કરાવ્યા. અને એના કારણે દક્ષિણ ભારતના મંદિરો છે એની એક વિશેષતા એ પણ છે કે એ મંદિરો છે એના મુખ્ય ગેટ જે છે એ ગોપુરમ તરીકે ઓળખાય. કારણ કે એના પ્રવેશવાનો જે મંદિરનો દરવાજો છે એના ગેટ બહુ ઊંચા હોય, કમાન આકારના ઊંચા હોય, એટલે એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે. આમ દક્ષિણ ભારતની અંદર અલગ અલગ જે વંશોના શાસકોએ શાસન કર્યું એમાં આપણે વાત કરી, હું ટૂંકમાં કહી દઉં જે વંશોએ શાસન કર્યું એમાં આપણે શરૂઆત કરી હતી ચાલુક્ય વંશ. ચાલુક્ય વંશની 3 શાખાઓ, બદામીના ચાલુક્યો એટલે કે વાતાપીના ચાલુક્યો, કલ્યાણીના ચાલુક્યો અને વેગીના ચાલુક્યો. ત્યાર પછી આપણે દેવગીરી અને દ્વાર સમુદ્ર છે ત્યાં કણે જે વંશના શાસકોએ શાસન કર્યું. દ્વાર સમુદ્રની અંદર હોયસેલ વંશના શાસકોએ શાસન કર્યું. દેવગીરીની અંદર યાદવ વંશના શાસકો છે એને શાસન કર્યું. આ સિવાય આપણે ચાલુક્ય વંશ છે એનું પતન થયું કલ્યાણીના ચાલુક્ય, ત્યાં રાષ્ટ્રકૂટ વંશ છે એ રાષ્ટ્રકૂટ વંશના શાસકોએ શાસન કર્યું. એમાં શક્તિશાળી શાસકની આપણે વાત કરી ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશ જે છે. એ સિવાય કાકતીય વંશ છે એને પણ શાસન કર્યું કલ્યાણીના ચાલુક્યો છે ત્યાં કણે. એ કાકતીય વંશે એની રાજધાની છે વારંગલ નામનો જે પ્રદેશ છે એ વારંગલ નામના પ્રદેશમાં એની રાજધાની રાખી. ત્યાર પછી પલ્લવ વંશની આપણે વાત કરી. પલ્લવ વંશની અંદર બપ્પદેવે એની સ્થાપના કરી. કીર્તિવર્મન, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો જેવા પલ્લવ વંશના શાસકો થયા. ચોલ વંશની વાત કરી. ચોલ વંશમાં રાજરાજ પ્રથમ શક્તિશાળી શાસક. એ ઉપરાંત આપણે પાંડ્ય વંશની વાત કરી. પાંડ્ય વંશ છે એની વિશેષતાની વાત કરી. દરિયા કિનારા નજીક યુદ્ધકીય પરિસ્થિતિ તો દરિયાઈ માર્ગે યુદ્ધ કરી શકતા હતા. અને છેલ્લે ચેર વંશ, કેરળની અંદર જે ચેર વંશ છે એની આપણે વાત કરી. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. હવે આપણે આ ચેપ્ટરમાં એક લેક્ચર છે એ એક લેક્ચર આવશે, પછી આ ચેપ્ટર આપણે પૂરું કરશું. આજનું તમારું હોમવર્ક જે આજે ટોપિકની આપણે વાત કરી એ ટોપિકની અંદરથી એક વાક્યના 15 પ્રશ્ન જવાબ સહિત બનાવવાના રહેશે. અસ્તુ.